નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી જ પોતાની ચેનલ ફોરેસ્ટવાલામાં। કે આપણે ખબર છે એમ કે આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, નવો એક ટોપિક ચાલુ કરી રહ્યા છીએ કે જેનું નામ છે કે યુવા સિરીઝ। આપણને ખબર છે એમ કે આપણે તૈયારી કરતા હોઈએ છીએ તો આપણી પાસે એક બુક તો હશે કે જે યુવાની જે વનરક્ષકની બુક છે તે આપણે બધા વાંચતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે તે વાંચતા હોઈએ છીએ પરંતુ પેજ એક બે પાના પૂરા થઈ ગયા પછી આપણને ખબર પડે છે કે ઓહો એટલું બધું વાંચાઈ ગયું પરંતુ કાંઈ યાદ તો નથી એમાં। તો આવું ઘણી વખત ઘણા બધા મિત્રો સાથે થાય છે, ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી હતી। તેથી આજે આપણે આ જે સિરીઝ છે તેની આજે આપણે શુભ શરૂઆત કરીએ છીએ કે ઘણી વખત ઘણા વાંચતા હોય છે પરંતુ સમજાતું હોતું નથી, તો તેને સરળતા ખાતર આપણે આ નવું જે સિરીઝ છે તે આપણે લઈને આવ્યા છીએ। તો આજે આપણે નવી સિરીઝ ચાલુ કરીએ છીએ, પરંતુ તે પહેલાં બીજી પણ એક ખુશીની વાત તમને જણાવું કે આપણે થોડાક જ સમયમાં સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડને લગતો આપણે વ્યાકરણ પણ ચાલુ કરીએ છીએ। જી હા મિત્રો, કે એક બીજા એક સર છે કે જેણે 2 થી 3 એક્ઝામ જે ગુજરાત સરકારની છે તે ક્રેક કરેલી છે, તે આપણને ગુજરાતી વ્યાકરણ અને તે પણ સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડને લગતું જ જે છે તે આપણને શીખવાડશે અને પોતાના જે અનુભવોનો જે નિચોડ છે તે આપણી સમક્ષ તે રજૂ કરશે। તો આપણે ટૂંક સમયમાં ગુજરાતી જે વ્યાકરણ છે તે પણ શરૂ કરવાના છીએ, તો તેમાં પણ આપ બધા આટલો જ સાથ અને સહકાર આપજો તેવી તમારા બધા પાસે આશા છે। હવે આજે આપણે વધારે ચર્ચા ન કરતા આજનો જે ટોપિક છે તે આપણે શરૂઆત કરીએ છીએ। તો પ્રથમ જ એવો ટોપિક છે કે પર્યાવરણ અને ઇકોલોજી। કે પર્યાવરણ અને ઇકોલોજી જો આપણે મુદ્દો જોવા જઈએ તો ખૂબ લેન્ધી છે, ખૂબ જ મોટો છે અને આ ટોપિકમાં જ આપણને ઘણી વખત મૂંઝાઈ જતા હોઈએ છે અથવા કંઈ સમજાતું હોતું નથી, પરંતુ જોવા જો જોઈએ ને તો આ મુદ્દો છે ને એકદમ સરળ છે। આ મુદ્દામાં કાંઈ છે જ નહીં કે જે આપણે 6ઠા 7મા ધોરણમાં જ ભણેલા છીએ તે જ મોસ્ટ ઓફ બધું છે, પરંતુ તે બુકમાં એવી રીતના આપેલું છે ને તો આપણને સમજાતું નથી, પરંતુ આજે આપણે તેને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું અને તમને એવો વિશ્વાસ એવી ખાતરી પણ આપી શકું કે વિડીયો જો તમે અંત સુધી જોશો અને વિડીયો જો આખો તમે જોશો તો વિડીયો પૂરો થાય ને પછી ત્યાં સુધી તમને સંપૂર્ણ મોઢે થઈ ગયો હશે અને તમે બીજાને પણ સમજાવવા લાગશો। તો આ રીતના તમે અંત સુધી વિડીયો પણ જોજો। તો આજે આપણે પ્રથમ ટોપિક ભણવાના છીએ કે પર્યાવરણના ઘટકો અને પર્યાવરણની રચના। તો પર્યાવરણ વિશે આપણે વિચારીએ તો પર્યાવરણનો જે સામાન્ય બાબત છે તેના વિશે જ આપણે જોઈએ કે પ્રથમ જ આપણે જોઈએ કે પર્યાવરણ શબ્દ છે તે ક્યાંથી આવેલો છે, કઈ ભાષાનો શબ્દ છે। તો આપણે બધા જાણતા હશું કે પર્યાવરણ એક ફ્રેન્ચ શબ્દ છે કે ફ્રેન્ચ શબ્દ જે એન્વાયનર જે છે તેના ઉપરથી આ શબ્દ આવેલો છે કે તેનો અંગ્રેજી ભાષાંતર થાય છે એન્વાયરમેન્ટ। તો ગુજરાતીમાં જો આપણે તેનો મતલબ જોવા જઈએ તેનો અર્થ તો તેનો મતલબ થાય છે કે ઘેરાયેલ। જ્યારે તેને આપણે પર્યાવરણ પણ કહીએ છીએ, જ્યારે તેની સંધિ છૂટી કરીએ તો પરી પ્લસ આવરણ બરાબર પર્યાવરણ આપણે કહેતા હોઈએ છીએ। જ્યારે પરી પ્લસ આવરણ તેની આપણે જો વાત કરીએ તો પરી એટલે કે આસપાસનું અથવા તો ચારે બાજુનું। આ પરી એટલે કે આપણે જે પરી આપણા જે મગજમાં જે વિચારીએ છીએ એ પરી નહીં, પરંતુ પરી એટલે કે આસપાસનું અથવા ચારે બાજુનું, અને જ્યારે આવરણ એટલે કે સપાટી અથવા તો પડ, તો આનો સંયુક્ત અર્થ થાય છે કે પર્યાવરણ। હવે જોઈએ કે સૃષ્ટિની આસપાસ વીંટળાયેલ નૈસર્ગિક ઘટકનું આવરણ એટલે કે પર્યાવરણ, આ તેની સામાન્ય વ્યાખ્યા થઈ। ત્યારબાદ જોઈએ કે આમ પર્યાવરણ એટલે માનવીની આસપાસ રહેલું સ્તર અથવા તો વાતાવરણ, આને આપણે પર્યાવરણ કહીએ છીએ। પરંતુ જ્યારે આપણે પર્યાવરણમાં જોઈએ તો પર્યાવરણમાં સજીવો, તેની આસપાસ રહેલા તમામ જૈવિક અને અજૈવિક ઘટકો જે છે તેનો સમાવેશ થાય છે। પર્યાવરણમાં આ બે મુખ્ય ઘટકો જે છે તેનો સમાવેશ થાય છે। પરંતુ આપણે જો જીસીઆરટી અથવા એનસીઈઆરટી મુજબ આપણે જોઈએ તો પર્યાવરણના મૂળભૂત 3 ઘટકો છે। ઘણી આપણે બુક વાંચતા હોઈએ છીએ અથવા તેમાં અલગ અલગ આપણે સોર્સમાંથી જોતા હોઈએ છીએ તો તેમાં 2, અમુકમાં 3, અમુકમાં 4 ઘટકો આપેલા છે, પરંતુ જીસીઆરટી અનુસાર આપણે જો જોઈએ તો તેના મૂળભૂત 3 ઘટકો આપેલા છે। પહેલું છે જૈવિક ઘટકો, બીજું છે અજૈવિક ઘટકો અને ત્રીજું છે કે ઉર્જા ઘટકો। આ રીતના 3 મૂળભૂત પર્યાવરણના ઘટકો રહેલા છે। તો ત્યારે એમાં આપણે જો જોઈએ તો પ્રથમ છે કે અજૈવિક ઘટક। તો અજૈવિક ઘટકમાં
જે કોઈ ભૌતિક વસ્તુઓ રહેલી છે કે જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ અથવા તો તેને આપણે અનુભવ ફીલ કરી શકીએ છીએ, તો આ થઈ અજૈવિક વસ્તુઓ. તેના ઉદાહરણો પણ આપણે જોઈએ તો ઉદાહરણો પણ આપણે આપેલા છે કે જળ, ભૂમિ, આકાશ, વાયુ, સૂર્યપ્રકાશ, તાપમાન, આ બધી ભૌતિક વસ્તુઓ છે તેને આપણે અજૈવિક ઘટકોમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે જૈવિક ઘટક એટલે કે જેમાં જીવ છે, એમ ટૂંકમાં આપણે યાદ રાખી શકીએ કે વનસ્પતિ, જીવ, સૂક્ષ્મ જીવ, આ બધાનો જૈવિક ઘટકોની અંદર સમાવેશ થાય છે. જ્યારે આપણે ઉર્જા ઘટકો જોઈએ તો ઉર્જા ઘટકો કે ઉર્જાનો પ્રથમ અને અંતિમ સ્ત્રોત કોઈ હોય તો તે છે આપણા દાદા એટલે કે સૂર્ય. કે સૂર્ય જે છે તે ઉર્જાનો પ્રથમ અને અંતિમ સ્ત્રોત પણ આપણે ગણી શકીએ છીએ. આ રીતના પર્યાવરણના મૂળભૂત 3 ઘટકો આપણે જોયા. ત્યારબાદ પર્યાવરણના સ્વરૂપો પણ આપણે જોઈએ કે પર્યાવરણના નિર્માણમાં જરૂરી એકમોના આધારે તેના મુખ્ય 2 સ્વરૂપો છે. પર્યાવરણના આપણે જોવા જઈએ તો તેના મુખ્ય સ્વરૂપો 2 છે. એક તો કુદરતી અને બીજું છે માનવ સર્જિત. કુદરતી છે તેને આપણે ભૌતિક પર્યાવરણ પણ કહી શકીએ છીએ અને બીજું છે માનવ સર્જિત, કે માનવ સર્જિતને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ પણ આપણે કહી શકીએ છીએ. હવે આપણે જે જૈવિક પરિબળ, અજૈવિક પરિબળ જે હતા તેના વિશે આપણે થોડુંક વધારે ઊંડાણપૂર્વક જોઈએ કે આપણને ખબર છે કે હમણાં એક નવી સિસ્ટમ આવી છે કે વિધાનવાળા વાક્યો આપે છે. તો તેમાં આપણને જો મદદરૂપ થઈ શકે તે માટે આપણે સાથે જ આ જે મહત્વપૂર્ણ બાબતો જે છે તેના વિશે આપણે સાથે જ કવર કરી લીધું છે. તો પ્રથમ એવું છે કે સૂર્યપ્રકાશ, કે સૂર્યપ્રકાશ વગર આપણને ખબર છે આપણી જિંદગી કેવી થઈ જાય. તો બસ તેવું છે કે પૃથ્વી પર સજીવોના અસ્તિત્વ માટે સૂર્યપ્રકાશ ખૂબ જ મહત્વનું પરિબળ ગણી શકાય છે. વનસ્પતિ દ્વારા સૂર્યપ્રકાશ રાસાયણિક ઉર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે કે વનસ્પતિ સૂર્યમાંથી ઉર્જા લઈ અને રાસાયણિક ઉર્જામાં તે રૂપાંતરણ કરે છે. અને માણસની અથવા કોઈ જીવની લગભગ દરેક ગતિવિધિઓ જે છે, ઉદાહરણ તરીકે પ્રજનન છે, ચયાપચય છે, વિકાસ છે, તેમજ તેમના પશુઓમાં જે આણ્વિક પ્રક્રિયાઓ થાય છે અથવા આવી બધું જે જૈવિક ક્રિયાઓ જે અલગ અલગ થાય છે તેના માટે સૂર્યપ્રકાશ જે છે તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણા જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણને ખબર છે એમ કે એક દિવસ જો સૂર્ય ન ઉગ્યો હોય તો શું થાય? બસ તો આ જ છે સૂર્યપ્રકાશ અને તેનું મહત્વ. તો સૂર્યપ્રકાશ જે છે તે આપણા માટે ખૂબ જ મહત્વનું પરિબળ રહેલું છે. ત્યારબાદ બીજો એવો છે એક પરિબળ જોઈએ કે તાપમાન. કે તાપમાન જે છે ને તે પણ મનુષ્યના જીવનમાં ખૂબ જ અસર કરે છે. કે પશુઓના અવયવોના તે વિકાસમાં, તેના પોષણ માટે તાપમાન અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પતિમાં ફૂલોના ખીલવામાં તાપમાનનો પ્રભાવ પડે છે. આપણે જોઈએ છીએ કે દિવસ જેમ આથમે છે એટલે કે સૂરજ જેમ આથમે છે તેમ જે ફૂલ જે છે તે પણ કરમાવા લાગે છે. તેવી જ રીતે બીજે દિવસે જ્યારે સૂર્ય ઉગે છે તેવી જ રીતના ફૂલ ફરીથી પોતાનો જે ખીલવાનું કાર્ય જે છે તે શરૂ કરે છે. આવી રીતના માણસના જીવનમાં પણ ઘણું બધું રહેલું છે કે સૂર્યમાંથી આપણને વિટામિન ડી મળે છે અને આપણને ખબર છે કે વિટામિન ડીની ઉણપથી કેવા આપણને રોગો પણ થઈ શકે છે. તેથી તાપમાન જે છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાથે જ ફૂલોના ખીલવામાં પણ આપણે વાત કરી તેમ. ત્યારબાદ શ્વસનમાં જોઈએ બાષ્પીભવન તથા પ્રકાશ સંશ્લેષણ પણ હકારાત્મક અને નકારાત્મક અસર તેના પર પાડી શકે છે. તો આ થયું તાપમાન વિશે. ત્યારબાદ એવા જ મહત્વના આપણે પરિબળો બીજા જોઈએ તો કે વરસાદ છે, ભેજ છે, હવા છે. વરસાદ પણ આપણા જીવનમાં એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કે જે અજૈવિક પરિબળ છે. કે જળનો એક કુદરતી સ્ત્રોત એટલે કે વરસાદ હોવાથી પર્યાવરણની દ્રષ્ટિએ તેના અગત્યતા તેની ઘણી છે. કે સજીવો, કૃષિ તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે જરૂરી જળ વરસાદ થકી જ આપણને મળે છે. તેથી વરસાદ જે છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ જોઈએ કે ભેજ. કે ભેજ છે તે હવામાં પાણી સ્વરૂપે રહેલું છે. એટલે કે હવામાં ભેજ સ્વરૂપે પાણીનો એક મોટો ભાગ રહેલો છે કે જેને આપણે ભેજ કહીએ છીએ અથવા તો આર્દ્રતા કહીએ છીએ. કે વિવિધ ક્ષેત્રોમાં પ્રાણીઓ પર ભેજની માત્રા પણ અલગ અલગ અસરો કરતી હોય છે. તો આ થયું ભેજ. ત્યારબાદ જોઈએ કે હવા. કે આપણને ખબર છે કે હવા ઘડીક ન હોય તો કેવું થઈ જાય છે. તો હવા એટલે કે સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે હવા સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. ત્યારબાદ જોઈએ કે પ્રાણીઓ તથા વનસ્પતિને શ્વાસ લેવા માટે પણ હવા તે મહત્વપૂર્ણ પરિબળ છે. ત્યારબાદ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે અથવા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ લેવા મુક્ત કરવા માટે પણ હવા જે છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ જોઈએ કે એવી જ મહત્વની બીજી 2 બાબતો કે ઊંચાઈ અને સ્થાન.
કે ઊંચાઈ જે છે તે પણ ઘણી વખત મહત્વનો જે છે તે ભાગ ભજવે છે કે ઊંચાઈ સાથે બદલાતા આ ઘટકોના ફેરફાર સાથે જે તે ક્ષેત્રના પ્રાણીઓ અને વનસ્પતિઓની પ્રજાતિઓના સંયોજનોમાં પણ ફેરફાર જોવા મળે છે. આપણે સરળતાથી જો આપણે સમજીએ તો કોઈ પર્વત હોય છે તો પર્વતની ઉપર જે વનસ્પતિઓ હોય છે, જે પ્રાણીઓ હોય છે તે આપણને તળેટીમાં અથવા નીચાણવાળા વિસ્તારોમાં આપણને નથી જોવા મળતા. અને જે કચ્છના રણમાં અથવા તો કોઈ તળેટીના વિસ્તારમાં જે પ્રાણીઓ, વનસ્પતિઓ, કોઈ જીવજંતુ જે જોવા મળે છે તે જે પર્વતોની ઉપર આપણને નથી જોવા મળતા. એટલે કે ઊંચાઈ સાથે પણ ઘટકોમાં ઘણો ફેરફાર થાય છે. તેવી જ રીતના સ્થાનનું તેવું સેમ જ છે કે સ્થાનને આધારે પણ ઘણો ફેરફાર થાય છે. ઉદાહરણ જ લઈએ કે એક પર્વત છે કે કોઈ પર્વત છે, ઉદાહરણ આપણે લઈએ કે પશ્ચિમ ઘાટ બેસ્ટ ઉદાહરણ છે કે પશ્ચિમ ઘાટ જે છે તેની એક બાજુ જો આપણે જોઈએ પશ્ચિમ બાજુ તો એ બાજુ ખૂબ હરુભરું છે, એટલે કે લીલુંછમ છે પર્વત. જ્યારે બીજી બાજુ આપણે જોવા જઈએ તો પશ્ચિમ ઘાટની સાપેક્ષે તે પૂર્વ બાજુનો જે વિસ્તાર છે તે એટલો હર્યોભર્યો લીલોછમ નથી, કારણ કે તે સ્થાનને આધારે તેમાં ઘણું પરિવર્તન આવે છે. આપણે બતાવ્યું છે એમ જ કે પર્વતોની બે વિરુદ્ધ દિશામાં પણ જળવાયુ વિભિન્નતા જોવા મળે છે. એક બાજુ લીલુંછમ જોવા મળે છે જ્યારે બીજી બાજુ સૂકું જોવા મળે છે. તો આ રીતના સ્થાનને આધારે પણ ઘણો ફરક આપણને જોવા મળે છે. તો આ થઈ અજૈવિક બાબતો વિશે. હવે આપણે જોઈએ કે જૈવિક પરિબળ વિશે, કે જૈવિક પરિબળ એટલે કે આપણે આગળ વાત કરી હતી કે જેમાં જીવોનો સમાવેશ થાય છે. કે જૈવિક પરિબળ અંતર્ગત વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુ તથા તેમની વચ્ચે થતી અંતઃક્રિયાનો સમાવેશ તેમાં થાય છે. ઉદાહરણ તરીકે આહાર શૃંખલા આપણે તેને લઈ શકીએ કે આહાર શૃંખલા કઈ રીતના ફરે છે કે એકબીજા ઉપર આધાર રાખે છે. તેનો સમાવેશ આપણે જૈવિક પરિબળમાં આપણે કરી શકીએ કે આ જે પ્રાણીઓ છે અને વનસ્પતિઓ જે છે તેના મૃત્યુ બાદ સૂક્ષ્મ જીવાણુઓ જે છે તે વિઘટન કર્તા તરીકે પોતાની ભૂમિકા નિભાવે છે અને વિઘટનની પ્રક્રિયા થકી પોતાનું પોષણ પ્રાપ્ત કરે છે. તો આ રીતના જૈવિક પરિબળ જે છે તે જૈવિક ચક્ર સ્વરૂપે આ રીતના ફર્યા કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે પર્યાવરણનો મહત્વનો ઘટક કયો છે. આપણને પરીક્ષામાં પૂછાય કે પર્યાવરણનો મહત્વનો ઘટક કયો છે, તો આપણે ઓપ્શનમાં આપ્યું હોય તો મનુષ્ય હોય તો આપણે તેને પહેલા જ કાઢી દઈએ છીએ, પરંતુ મનુષ્ય છે તે જ પર્યાવરણનો મહત્વનો ઘટક રહેલો છે. કારણ કે આજના સમયમાં આપણે જોઈએ તો મનુષ્ય જે છે તેના આધારે જ પર્યાવરણ નક્કી થાય છે. જ્યાં માણસ દેખાય છે ત્યાં પ્રકૃતિનો સર્વનાશ થઈ ગયો હોય છે. આપણને અત્યારે ખબર જ છે કે આવું જ જોવા મળે છે. એટલે પર્યાવરણનો એક મહત્વનો ઘટક જે છે તે મનુષ્ય છે. આ રીતે પર્યાવરણના નિર્માણમાં જૈવિક અને અજૈવિક ઘટક છે તે મુખ્ય ભાગ ભજવે છે. તો આ આપણે જૈવિક પરિબળ અને અજૈવિક પરિબળો વિશે આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈએ કે પર્યાવરણની સંરચના, કે પર્યાવરણની સંરચનામાં પર્યાવરણને આપણે 4 ઘટકોમાં વિભાજિત કરી શકાય છે. એક તો વાતાવરણ, બીજું છે જલાવરણ, ત્યારબાદ છે મૃદાવરણ અને ચોથું છે જીવાવરણ. આ જે 4 મુખ્ય જે છે તે આપણે ધોરણ 5, 6, 7માં આપણે ભણી ગયા હશું અથવા તો આપણે વાંચ્યું હશે કે આ મુખ્યત્વે આ 4 પરિબળો જે છે તેમાં આપણે વિભાજિત કરી શકાય છે. તો આપણે આ 4 ટોપિકને આપણે અલગ અલગ આપણે સ્પેસિફિક રીતે આપણે જોઈએ. તો પ્રથમ છે કે વાતાવરણ, કે વાતાવરણને આપણે એટમોસ્ફિયર પણ આપણે કહીએ છીએ. આ ટોપિક જે છે તે આપણે વનરક્ષકની બુક છે તે અનુસાર જ આપણે ચાલીએ છીએ, પરંતુ જે કન્ટેન્ટ જે છે તે બધું આપણે GCRTનું જ લીધેલું છે અને તે પણ મહત્વનું જે પરીક્ષામાં પૂછાઈ શકે અથવા વિધાન સ્વરૂપે આપણને મહત્વપૂર્ણ થઈ શકે તે જ આપણે વિધાનો અથવા તે જ આપણે વાક્યો લીધેલા છે. એટલે GCRT અનુસાર જ આપણે ચાલીએ છીએ, જેથી આપણો જે મેન માર્ક છે તે આપણે ભટકી ન જઈએ. તો વાતાવરણમાં એટલે કે એટમોસ્ફિયરમાં આપણે જોઈએ કે પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. કે આના વિશે તો આપણે જાણતા જ હશું. ત્યારબાદ જોઈએ કે જે પૃથ્વીની સપાટીની આશરે જે વાતાવરણ જે છે તે પૃથ્વીથી સપાટી જે છે તેના 800 થી 1000 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું આપણને જોવા મળે છે. તો પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે. આમાંથી ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે આપણને વિધાન સ્વરૂપે અથવા બેઠા જ આમાંથી પૂછાઈ શકે છે. તો આપણે આ બધું જ જોઈશું અને આપણે શીખશું, અને સાથે આપણને કોઈ વસ્તુ લાગે તો આપણે નોટ ડાઉન પણ કરતા જઈશું. જો કે આપણે PDF જે છે તે આપણે આપીશું, પરંતુ સાથે જો આપણે લખતા જઈશું તો આપણને વધારે સારું પડશે, વધારે અનુકૂળ પડશે. તો પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટર ઊંચાઈ સુધી આ વાતાવરણ જે છે તે વિસ્તરેલું છે.
સાથે પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણે જઈએ તો ત્યાં સુધીમાં 99% હવા જે છે તે સમાઈ જાય છે. હા મિત્રો, તો આપણે જે પૃથ્વી સપાટી છે તેનાથી આપણે 32 કિલોમીટરની જો ઊંચાઈ સુધી જઈએ ને તો તેમાં 99% હવા આવી જાય છે. માત્ર 32 કિલોમીટરની ઉપર પછી આપણે જઈને જ્યાં સુધી વાતાવરણ રહેલું છે ત્યાં સુધીમાં માત્ર 1% જ હવા છે. એટલે કે 32 કિમીની નીચેથી 99% હવાનો સમાવેશ થઈ જાય છે. અને જેમ જેમ આપણે પૃથ્વી સપાટીથી ઉપર જઈએ છીએ તેમ હવા પાતળી થતી જાય છે. એટલે જ પર્વતારોહકો જે હોય છે તે પોતાની સાથે ઓક્સિજનના જે બોટલ હોય છે તે લઈ જતા હોય છે. ત્યારબાદ જોઈએ કે વાતાવરણમાં પાણી એ વરાળ, પ્રવાહી અને ઘન સ્વરૂપે પણ રહેલું છે. ત્યારબાદ જોઈએ કે સૂકી તેમજ સ્વચ્છ હવાનો લગભગ 99 થી 99% વધારે ભાગ જે છે તે માત્ર બે વાયુનો જ બનેલો છે. એક તો છે નાઇટ્રોજન અને બીજો છે ઓક્સિજન. આ બે વાયુઓ જે છે તે વાતાવરણમાં મુખ્યત્વે રહેલા છે. તો GCRTના આંકડા મુજબ આપણે જોઈએ તો નાઇટ્રોજન જે છે તે 78.03% રહેલો છે વાતાવરણમાં, જ્યારે ઓક્સિજન છે તે 20.99 એટલે કે આશરે 21% જેટલો ઓક્સિજન વાતાવરણમાં રહેલો છે. એટલે કે 99% જેટલો ભાગ આ માત્ર બે વાયુઓનો બનેલો છે. ત્યારબાદ આ ઉપરાંત ઘણા બધા વાયુઓ રહેલા છે. તેમાંથી આપણે જોઈએ કે આર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% રહેલો છે. સાથે અન્ય ઓઝોન તથા અન્ય વાયુઓ પણ વાતાવરણમાં મળી આવે છે અથવા વાતાવરણમાં હોય છે. ત્યારબાદ વાતાવરણ વિશે આપણે જોઈએ તો કે ભારે જે વાયુઓ હોય છે તે વાતાવરણના નીચેના સ્તરમાં જોવા મળે છે, જ્યારે ઉપર આપણે તરફ જઈએ તો જે હલકા વાયુઓ છે તે જ આપણને ઉપર વાતાવરણમાં આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ છે તે વાયુ ખૂબ જ ભારે છે, તેથી આપણને નીચેના ક્ષોભાવરણ અથવા તો આપણે પૃથ્વી સપાટીથી થોડા અંતર સુધી જ આપણને જોવા મળે છે. ઉપર જો તેનાથી આપણે જઈએ તો આ જે વાયુ જે છે તે ઓછો થતો જાય છે. તો ક્યાં સુધી આ છે તો આપણે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ જે છે તે આશરે 20 કિલોમીટર ઊંચાઈ સુધી આપણને જોવા મળે છે, ત્યારબાદ તે ઓછો થતો જાય છે. ત્યારબાદ ઓક્સિજન છે કે જે 110 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે અને ત્યારબાદ તે ઓછો થતો જાય છે. ત્યારબાદ છે નાઇટ્રોજન, કે નાઇટ્રોજન તેનાથી હલકો છે કે 130 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે, ત્યારબાદ તે ઓછો થતો જાય છે. અને ત્યારબાદ જોઈએ કે ખૂબ ઊંચાઈએ જઈએ ને તો માત્ર ખાલી બે જ વાયુઓ જોવા મળે છે, હાઇડ્રોજન, હિલિયમ જેવા હલકા જે વાયુઓ છે તે જ આપણને માત્ર જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે વાતાવરણની સ્તર રચના જે છે તે જોવા મળે છે. તેના વિશે આપણે જોઈએ કે વાતાવરણને પૃથ્વી સપાટીથી ઉપર આપણે જેમ જઈએ છીએ તેમ તાપમાન અને અથવા વાયુઓને આધારે અલગ અલગ આવરણ અથવા આપણે સ્તરમાં તેને વિભાજિત કરવામાં આવે છે. અને તેના આધારે 4 અલગ જે આવરણો છે તેના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો તેમાં પ્રથમ આવરણ છે ક્ષોભાવરણ, ત્યારબાદ ઉપર તેના ઉપર સમતાપ આવરણ, તેના ઉપર મધ્યાવરણ અને તેના ઉપર ઉષ્માવરણ આવેલું છે. તો આ 4 આવરણ છે તેના વિશે આપણે જે મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી જે વસ્તુ છે, જે બાબત છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો તેના વિશે આપણે જોઈએ કે સૌપ્રથમ છે ક્ષોભાવરણ એટલે કે ટ્રોટોસ્ફિયર. તો ટ્રોટોસ્ફિયર એટલે કે ક્ષોભાવરણ વિશે આપણે જોઈએ કે પૃથ્વીને વીંટળાઈને આવેલું જે વાતાવરણ છે તેનું આપણે પ્રથમ સ્તર એટલે કે પ્રથમ લેયર જો આપણે જોઈએ ને તો તેનું નામ છે ક્ષોભાવરણ. એટલે પૃથ્વી સપાટીથી જે પ્રથમ આવરણ છે ને તેને આપણે ક્ષોભાવરણ કહીએ છીએ. ક્ષોભાવરણ જે છે તે અલગ સ્થાન ઉપર અલગ ઊંચાઈ સુધી રહેલું છે. તો કે સૌપ્રથમ વિષુવવૃત્ત છે કે જે પૃથ્વીની મધ્યમાં આવેલું છે. તો વિષુવવૃત્ત છે તેમાં વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર સુધી તે ઊંચાઈ સુધી જોવા મળે છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં જોઈએ તો આશરે 12 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે. જ્યારે ધ્રુવો ઉપર આપણે જઈએ તો આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને આ ક્ષોભાવરણ જોવા મળે છે. એટલે ટૂંકમાં આપણે જોઈએ તો વિષુવવૃત્ત ઉપર 16, સમશીતોષ્ણ કટિબંધ ઉપર 12 કિલોમીટર અને જ્યારે ધ્રુવ ઉપર જઈએ તો 8 કિલોમીટર જેટલું આપણને ઊંચાઈ સુધી ક્ષોભાવરણ ફેલાયેલું છે એવું જોવા મળે છે. ત્યારબાદ તેના વિશે આપણે જોઈએ તો વાતાવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે વસ્તુઓ આપણને આ ક્ષોભાવરણમાં જોવા મળે છે. આપણે ક્ષોભાવરણમાં રહીએ છીએ અને અહીંથી આપણે બધું જોઈ શકીએ છીએ. બસ આ રીતના આપણે યાદ રાખી શકીએ. તો આ બધું જ્યાં અનુભવાય તેને આપણે ક્ષોભાવરણ કહીએ છીએ. ત્યારબાદ આ આવરણમાં આપણે જોઈએ તો પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈ આપણે જઈએ ને તો 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. જ્યારે આગળ આપણે હમણાં મૃદાવરણમાં જોઈશું તો તેમાં 1 કિલોમીટર ઊંડાઈએ જતા તાપમાન વધે છે અને 30 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધે છે. જ્યારે ઉપર 1 કિલોમીટર જઈએ તો તાપમાન ઘટે છે. કેટલું તો કે 6.5.
એટલે 6.5 એટલે ઉપર જતા 6.5 અને નીચે 30. તો આ રીતના આપણે યાદ રાખી શકીએ. અને ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે, એટલે કે ઊંચાઈએ જેમ જતા જઈએ અને જે જગ્યાએ વાતાવરણ ઘટતું અટકી જાય એટલે કે જ્યાંથી વધવા મળે ને તો તે સીમાને આપણે ક્ષોભ સીમા કહીએ છીએ. કે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને આપણે ક્ષોભ સીમા કહીએ છીએ. તો ક્ષોભ સીમા આવી જાય તેના ઉપરનું જે આવરણ છે તે સમતાપ આવરણ કહેવાય છે. તો આપણે સમતાપ આવરણ વિશે જોઈએ એટલે કે સ્ટ્રેટોસ્ફિયર. એને આપણે આ રીતના પણ યાદ રાખી જાય. સમ એટલે સરખું, સરખું એટલે એને સ્ટ્રેટ આપણે કહેવાય કે સમ એટલે સરખું અને સ્ટ્રેટ. આ રીતના આપણે ઇંગ્લિશ નામ પણ યાદ રાખી શકીએ છીએ કે સમતાપ આવરણ. કે આગળ હમણાં વાત કરીએ કે ક્ષોભ સીમા જ્યાં શરૂ થાય છે તેના ઉપરના આવરણને આપણે સમતાપ આવરણ કહેવાય છે. અને આ જે આવરણ જે છે તે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર ઊંચાઈ સુધી આ વિસ્તરેલું આવરણ છે. કે ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. આગળ આપણે ક્ષોભ આવરણમાં જોયું હતું કે તાપમાન ઘટે છે. તો આ આપણે આ રીતના યાદ રાખી શકીએ કે સૌપ્રથમ ક્ષોભ આવરણ છે તો તેમાં તાપમાન ઘટે છે. ત્યારબાદ સમતાપ આવરણ આવે છે તો તેમાં તાપમાન વધે છે. ત્યારબાદ ક્ષોભ આવરણ આવશે તો તેમાં તાપમાન પાછું ઘટે છે. તો આ રીતના આપણે યાદ રાખી શકીએ પહેલા તાપમાન ઘટે ત્યારબાદ વધે, પાછું તાપમાન ઘટે પાછું તાપમાન વધે. આ રીતના આપણે યાદ રાખી શકીએ છીએ. ત્યારબાદ આ આવરણમાં આપણે ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત, ભૂકંપ કે કોઈ વસ્તુ આપણે આ આવરણમાં આપણે જોવા મળતી નથી અથવા અનુભવી શકતા નથી. તેથી આ આવરણ જે છે તે એકદમ સ્વચ્છ છે અને તેની હવા પણ સ્વચ્છ અને એકદમ પાતળી છે. જેથી વિમાનો અને જેટ વિમાનો જે છે તે ઓછા અવરોધ સાથે આ આવરણમાં ઉડી શકે છે અને ઝડપથી ઉડી શકે છે. તો આ આવરણમાં વિમાનો અને જેટ વિમાનો ઉડાડવામાં આવે છે. તો આ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે વિધાન સ્વરૂપે. તો આ આપણે પણ યાદ રાખીશું. સાથે જ મહત્વની બીજી એવી બાબત છે કે આ આવરણમાં આપણને 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ જઈએ તો ત્યાં આપણને ઓઝોન વાયુનું પ્રમાણ જોવા મળે છે. એટલે કે સમતાપ આવરણમાં 15 થી 35 કિલોમીટરની જે ઊંચાઈએ જે ભાગ આવેલો છે તો આ આવરણમાં આપણને ઓઝોન વાયુનું લેયર જોવા મળે છે. તો ઘણી વખત ઘણી બુકમાં આપણે વનરક્ષકની બુક છે, ત્યારબાદ બીજી ઘણી બધી બીટ ગાર્ડને લગતી ઘણી બધી બુકો છે, તે બધામાં આપણને અલગ અલગ કિલોમીટર આપેલા છે કે આ એટલાથી એટલા કિલોમીટર, એટલાથી એટલા કિલોમીટર. પરંતુ આપણે ધોરણ 6-7ની જે જીસીઆરટીની બુક છે સામાજિક વિજ્ઞાનની તેમાંથી લીધેલો આપણે આ સોર્સ છે. તેથી આપની સમક્ષ આપણે જે જીસીઆરટીમાં છે તે અનુસાર આપણે લઈએ છીએ કે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને ઓઝોન વાયુનું પ્રમાણ જોવા મળે છે કે જે સૂર્યના પારજાંબલી કિરણો જે આવે છે તેની સામે આપણને રક્ષણ આપે છે. ત્યારબાદ આપણે જોઈએ કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ઓઝોન સ્તરની જાડાઈમાં ઘટાડો થવા લાગે છે. આ પણ પરીક્ષામાં આપણને વિધાન પૂછાઈ શકે છે કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ઓઝોનની સ્તરમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, સરખું રહેલ છે કે આપેલ પૈકી એક પણ નહીં. તો ઘણી વખત આપણને એવું થતું હોય છે વિષુવવૃત્ત એટલે કે મધ્યમાં આવેલું છે, ત્યાં ઘણા બધા વ્યક્તિઓ રહેતા હોય છે, માણસો રહેતા હોય છે, તો પ્રદૂષણ કરતા હોય છે, તેથી ઓઝોન સ્તરમાં ભંગાણ થતું હોય છે. તો ઓઝોન સ્તર ત્યાં ઓછું હોય છે. જ્યારે ધ્રુવો પર તો કોઈ માનવની પ્રવૃત્તિ હોતી નથી તેથી વધારે હોય છે. પરંતુ એવું નથી, એનાથી ઊંધું છે કે વિષુવવૃત્તમાં ઓઝોન સ્તર વધારે જોવા મળે છે, એટલે કે જાડું જોવા મળે છે તેનું લેયર. જ્યારે આપણે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ તેમ તેનું જે સ્તરની જાડાઈ જે છે તેમાં ઘટાડો થતો જોવા મળે છે. તો આ એક પણ મહત્વની બાબત છે, તે આપણે યાદ રાખીશું. સાથે બીજું જ આપણે તેની ઉપર જઈએ તો જોઈએ કે મધ્યાવરણ કે મેસોસ્ફિયર, કે મધ્ય એટલે મેસો, એમ આ રીતના પણ આપણે કદાચ યાદ રાખી શકીએ. મધ્યાવરણ એટલે મેસોસ્ફિયર કે સમતાપ આવરણની ઉપર એટલે કે તેનાથી આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણનો જે ભાગ છે તેને આપણે મધ્યાવરણ કહેવાય છે. કે તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે. આપણે આગળ હમણાં જોયું તેમ ક્ષોભ આવરણમાં ઘટે, સમતાપ આવરણમાં વધે, પાછું મધ્યાવરણમાં ઘટે અને આની ઉપરનું જે લેયર છે તેની ઉપર પાછું વધશે. તો આ રીતના આપણે યાદ રાખી શકીશું. આમાં આપણે એટલું જ મહત્વનું છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઉષ્માવરણ, કે ઉષ્માવરણ એટલે કે થર્મોસ્ફિયર. ઉષ્મ એટલે કે આપણે ગરમ એવી રીતનું આપણે ગણી શકીએ, એટલે તેનો ઇંગ્લિશ શબ્દ આપણે થર્મો, એટલે કે આ રીતના પણ આપણે યાદ રાખી શકીએ કે ઉષ્માવરણ એટલે કે થર્મોસ્ફિયર. તો ઉષ્માવરણ આપણે જે અલગ અલગ 4 આવરણો જોયા તો ઘણી બુકમાં 5 આવરણો આપેલા છે, 3 આવરણો આપેલા છે, અમુકમાં 6 પણ આપેલા છે. પરંતુ જીસીઆરટીમાં બતાવ્યા અનુસાર મુખ્યત્વે 4 આવરણો છે. અને ઉષ્માવરણ છે તેની અંદર 2 પેટા આવરણો છે, એક તો આયનાવરણ અને બાહ્યાવરણ. તે આપણે હમણાં જોઈએ કે મધ્યાવરણની ઉપરનું આ આવરણ આવેલું છે એટલે કે ઉષ્માવરણ, કે 80 કિલોમીટરથી શરૂ કરી અને જ્યાં વાતાવરણ પૂરું થાય ને ત્યાં સુધી આ ઉષ્માવરણ ફેલાયેલું છે. અને અહીંની જો હવા આપણે જોઈએ તો કે અતિશય પાતળી છે,
જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન પણ વધતું જાય છે અને આ આવરણને બે પેટા વિભાગોમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. એક તો આયનાવરણ અને બીજું છે બાહ્યાવરણ. તો સૌપ્રથમ આયનાવરણ રહેલું છે, એની ઉપર બાહ્યાવરણ રહેલું છે. તો સૌપ્રથમ આપણે આયનાવરણ વિશે જોઈએ. તો આ પ્રશ્ન આપણે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે અને ફરીથી રિપીટ થઈ શકે છે કે આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આપણને આ આવરણને આભારી છે. કે આ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે ઇન્ટરનેટનો લાભ, રેડિયો પ્રસારણ આપણે કયા આવરણને લીધે આપણને મળે છે. તો આપણે આયનાવરણ પણ લખી શકીએ અને આયનાવરણ જો ન આપ્યું હોય તો આપણે ઉષ્માવરણ પણ આપણે લખી શકીએ છીએ. તો આ થયું આયનાવરણ. અને આયનાવરણની ઉપરનું જે આવરણ છે તેને આપણે બાહ્યાવરણ તરીકે ઓળખીએ છીએ કે આ આવરણમાં માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ આપણને જોવા મળે છે અને તેથી જ આ આવરણમાં અંતરિક્ષ મિશન માટે આપણને ભયજનક માનવામાં આવે છે કે ઘણી વખત ઘણા મિશન જે છે, ઘણા રોકેટ જે છે તે કોઈ મિશન માટે જતા હોય છે તો ઘણી વખત અકસ્માત સર્જાતા હોય છે. તો આ જે અકસ્માતો સર્જાય છે તે આ ઉષ્માવરણનું જે બાહ્યાવરણ આવેલું છે તો આ આવરણમાં જ મુખ્યત્વે જે અકસ્માતો જે સર્જાતા હોય છે તે થતા હોય છે. તેથી અંતરિક્ષ મિશન માટે આ આવરણ ખૂબ જ ભયજનક માનવામાં આવે છે. તો આ થયા મુખ્યત્વે 4 જે પેટા પ્રકારો જે છે તેના વિશે આપણે જોયું, 4 આવરણો જોયા. ત્યારબાદ જે મુખ્ય જે હતો તે પ્રકાર વિશે આપણે જોઈએ એટલે કે જલાવરણ. જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. તો હાઇડ્રોસ્ફિયર એટલે આપણે જોઈએ કે પૃથ્વી સપાટીનો લગભગ 71% જે છે તે જલાવરણથી ઘેરાયેલો છે. આ બાબત બધી સામાન્ય છે, આપણને ખબર હોય છે, પરંતુ મહત્વની સાથે આપણે બીજી બાબતો સાંકળી લીધી છે, તેથી આપણે સાથે સાથે લઈ લઈએ છીએ કે પૃથ્વી પરના વિશાળ જળ રાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે આપણે ઓળખવામાં આવે છે. કે પૃથ્વીનું જે 100% પાણી છે તેમાંથી 97% પાણી જે છે તે સાગરો, દરિયા, મહાસાગરોમાં રહેલું છે અને 3% જે પાણી છે તે જ ફક્ત તાજું અથવા તો ખારું પાણી નથી એવું કહી શકાય. અને આપણને ખબર છે કે મુખ્યત્વે 4 જે છે તે મહાસાગરો આવેલા છે. તો તેને આપણે ક્રમશઃ જો પૂછાય તો પણ આપણે તેને યાદ રાખી શકીએ તે માટે આપણે ક્રમશઃ જોઈએ કે સૌથી મોટો જે મહાસાગર છે તે કયો છે તો કે પેસિફિક. ત્યારબાદ તેનાથી નાનો એટલાન્ટિક, ત્યારબાદ જોઈએ કે હિન્દ અને સૌથી નાનો છે આર્કટિક મહાસાગર. તો આને ચડતા ઉતરતા ક્રમમાં પણ જો પૂછે તો આપણે તેને ગોઠવી શકીએ છીએ કે સૌથી મોટો પેસિફિક, ત્યારબાદ એટલાન્ટિક, ત્યારબાદ હિન્દ અને સૌથી નાનો આર્કટિક. ત્યારબાદ જોઈએ કે જે 3% જે પાણી જે મીઠું પાણી જે છે તેનો કઈ રીતના છે કે 2% જે છે તે બરફ સ્વરૂપે પાણી રહેલું છે અને માત્ર 1% જે છે તે જ પાણી રહેલું છે તાજું પાણી છે. અને તે પણ અમુક ભૂગર્ભ જળમાં છે, અમુક નદીઓમાં વહે છે, અમુક સરોવર સ્વરૂપે પાણી રહેલું છે. તેથી જળને પણ બચાવવું, પાણી બચાવવું આ આપણા માટે ખૂબ જ મહત્વની વાત રહેલી છે. તેથી આપણે જળનો પણ સાથે બચાવ કરીશું અને ખાસ કરીને આપણે વનરક્ષકની તૈયારી કરીએ છીએ તો આપણે વનરક્ષક બનીએ તો તેવા થોડાક ગુણો પણ આપણામાં હોવા જોઈએ, તો જ ભગવાન આપણને તે અનુસાર આપણને નોકરી પણ અપાવી શકે. તેથી આપણે જળનો પણ બચાવ કરીશું. સાથે આગળ જોઈએ કે મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર. કે મૃદાવરણ વિશે આપણે જોઈએ કે પૃથ્વી સપાટી પર માટી અને ખડકો જેવા ઘન પદાર્થોથી બનેલા પોપડાને આપણે ઘનાવરણ અથવા મૃદાવરણ અથવા તો ખડકાવરણ પણ કહેવાય છે. કે સજીવો, છોડ અને વનસ્પતિને મૃદાવરણ દ્વારા ટેકો મળે છે જે પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. 71% પાણી અને 29% જમીન. ત્યારબાદ જોઈએ કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો જે છે તે 64 થી લઈને 100 કિલોમીટર જેટલો જાડો છે. તો આપણને આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે તેની જાડાઈ કેટલી છે તો કે 64 કિલોમીટર લઈ અને 100 કિલોમીટર જેટલી તે જાડાઈ ધરાવે છે. અને આપણે આગળ વાત કરીએ કે સામાન્ય રીતે 1 કિલોમીટર જો ઊંડાઈએ જતા આશરે 30°C તાપમાનનો વધારો થાય છે. જ્યારે આગળ આપણે શું વાત કરી હતી વાતાવરણમાં કે 1 કિલોમીટર ઊંચાઈ જતા 6.5°C તાપમાનમાં ઘટાડો થાય છે અને અંદર જતા વધારો. તો આ પણ આપણે યાદ રાખીશું. ટૂંકમાં જો આપણે એમ કહી શકાય કે આહારથી માંડી આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો જ એટલે કે મૃદાવરણ વગર આપણે કશું કરી શકીએ નહીં. ત્યારબાદ જોઈએ કે જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર. કે બાયોસ્ફિયર એટલે કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. કે આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે.
પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે અને જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પણ આ જીવાવરણ જે છે તે પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જે છે તે જીવાવરણ છે. આ રીતના જીવાવરણ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે કોઈ વિશેષ જોઈએ, મુખ્યત્વે તો આ 4 જ છે, જલાવરણ, મૃદાવરણ, ત્યારબાદ આપણે વિશેષમાં જો જોઈએ તો કે ઇકોસ્ફિયર. કે ઇકોસ્ફિયર એટલે શું? કે જે આગળ વાત કરીએ એમ કે જીવાવરણ છે, મૃદાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, તો આ બધાને મિશ્રણ કરીએ ને તો ઇકોસ્ફિયર બને. એટલે કે બધી જ વસ્તુનો સમાવેશ આ ઇકોસ્ફિયરમાં થાય છે. તો આ ઇકોસ્ફિયર એક અલગથી છે, તે પણ આપણે સાથે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે અવનયન અથવા તો પર્યાવરણનું અવમૂલ્યન, એટલે કે માનવો દ્વારા થતો સર્વનાશ, એમ આપણે ટૂંકમાં કહી શકીએ. એટલે કે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન, કે પ્રાકૃતિક સંસાધનો જેમ કે જંગલોનો વિનાશ, વાયુ, પ્રાણી, જળ, ભૂમિ, પરિસર તંત્ર, આવાસનો વિનાશ, લુપ્તતા, કોઈ પ્રાણી વનસ્પતિની લુપ્તતા તથા પ્રદૂષણોના લીધે પર્યાવરણની અધોગતિ થાય છે, જેને આપણે પર્યાવરણ અવનયન અથવા અવમૂલ્યન પણ કહી શકાય છે. એટલે ટૂંકમાં જોવા જઈએ તો કોઈ વસ્તુનો વિનાશ, આપણે પર્યાવરણનો વિનાશ અથવા આપણે તેને દૂષિત કરીએ તેને આપણે પર્યાવરણ અવનયન અથવા પર્યાવરણ અવમૂલ્યન આપણે તેને કહી શકાય છે. ત્યારબાદ જોઈએ કે આ પ્રદૂષણો જે થતા હતા તેના અટકાવવા માટે ભારત સરકાર અથવા ગુજરાત સરકારની અમુક પહેલો છે કે જે પરીક્ષા માટે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેલી છે. તો તેના વિશે આપણે જોઈએ તો કે વર્ષ 1985માં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. તો આમાંથી આપણને 2 થી 3 પ્રશ્નો એવા પૂછાઈ શકે કે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય છે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે 1985માં. ત્યારબાદ કોના સમયમાં કરવામાં આવી હતી? તો કે રાજીવ ગાંધી જ્યારે PM હતા ત્યારે તેના સમયમાં કરવામાં આવી. તો આ પણ આપણે સાથે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે ગુજરાતની પહેલ, કે જ્યારે આપણા જે મુખ્યમંત્રી હતા કે નરેન્દ્રભાઈ મોદી, કે 2009માં તેમણે ક્લાઇમેટ ચેન્જ નામનો અલગ સરકારી વિભાગની રચના કરી અને આ વિભાગની રચના કરનાર તે સમગ્ર એશિયામાં ફક્ત ગુજરાત રાજ્ય જ હતું. તેથી ગુજરાત રાજ્યએ સૌ પ્રથમ આવા ક્લાઇમેટ ચેન્જ વિભાગની 2009માં સ્થાપના કરી અને આ જે વિભાગ જે છે તે ક્લાઇમેટ ચેન્જ સંબંધી નીતિ અને વ્યૂહરચના નક્કી કરે છે. તો આ પણ આપણા માટે ગર્વની બાબત કહેવાય છે કે જે સૌ પ્રથમ એશિયામાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ કે આજે આપણે પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરવા, તેની અસર ઘટાડવા માટે રોજિંદા જીવનમાં આપણે 9Rનો ઉપયોગ કરવો જોઈએ. કે પર્યાવરણને પ્રદૂષિત થતા અટકાવવા, તેને આપણે પણ આપણીથી શરૂઆત કરવી જોઈએ. તો કે આપણે જીવનમાં 9R જે છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. કે 9R કયા છે? તો આપણે જોઈએ કે રિફ્યુઝ, કે ના પાડવી જોઈએ. એટલે કે બિનજરૂરી જે વસ્તુ જે છે, બિનજરૂરી કોઈ પ્લાસ્ટિક છે અથવા કોઈ વસ્તુ જે છે કે જેના વગર હું ચલાવી શકું છું, તો આ વસ્તુની હું ના પાડું. તો આ થયું રિફ્યુઝ, એટલે કે ના પાડવી. ત્યારબાદ જોઈએ કે રિડ્યુસ, એટલે કે ઉપયોગ ઘટાડવો. કોઈ વસ્તુ આપણે ખૂબ જ જરૂરી છે તો તેનો આપણે ઉપયોગ તો કરીએ પરંતુ તેનો ઉપયોગ થોડો ઘટાડવો જોઈએ. કોઈ ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકની આપણે થેલી છે તો પ્લાસ્ટિકની થેલી વગર આપણે ચાલી જાય છે પરંતુ અત્યારે આપણે જોતી છે તો તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ પરંતુ તેનો ઉપયોગ જેમ બને તેમ ઘટાડવો જોઈએ. તો આ થયું રિડ્યુસ. ત્યારબાદ જોઈએ કે રીયુઝ, એટલે કે પુનઃ વપરાશ કરવો જોઈએ. કે વસ્તુનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. આપણે શાક માર્કેટમાંથી શાક લઈને આવીએ તો જે થેલી છે તે આપણે સીધી કચરાપેટીમાં ન નાખતા આપણે ફરીથી તેનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ બીજી બાબતમાં આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. તો આ થયું રીયુઝ. ત્યારબાદ જોઈએ કે રીથિંક, પુનઃ વિચાર કરવો. ત્યારબાદ જોઈએ કે રીસાયકલ, એટલે કે પુનઃચક્રીકરણ. ત્યારબાદ જોઈએ કે રિપેર, એટલે કે સમારકામ કરવું. ત્યારબાદ છે રિફર્બિશ, એટલે કે નવીનીકરણ લાવી. તે બાબતમાં કોઈ વસ્તુ આપણે યંત્ર ચલાવતા હોઈએ છીએ અથવા કોઈ વસ્તુ એવી હોય છે તો તે ઘણી વખત પ્રદૂષણ ફેલાવતું હોય છે અથવા તો નુકસાન કરતું હોય છે તો તેમાં સમારકામ કરી અથવા નવીનીકરણ લાવી અને તેને આપણે રિપેર અથવા રિફર્બિશ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે રીપર્પોઝ, એટલે કે પુનઃ પ્રયોજન આપણે કરી શકીએ. ત્યારબાદ જોઈએ કે રીમેન્યુફેક્ચરિંગ, એટલે કે પુનઃ ઉત્પાદન પણ આપણે કરી શકીએ. તો આ મુખ્યત્વે 9R થયા કે જેનો ઉપયોગ આપણે કરવો જોઈએ અને આ ખ્યાલ આપણા જીવનમાં અપનાવવો જોઈએ. ત્યારબાદ જોઈએ કે ઇન્દોર ખાતે આયોજિત એશિયા પેસિફિકના 8મા ફોરમમાં ભાગ લેનાર સહભાગીઓને વડાપ્રધાન જે નરેન્દ્ર મોદીજી જે છે તેણે 3R જે છે તે દુનિયાને આપ્યા હતા.
કે 3R કયા કયા આપ્યા હતા આ પણ આપણા માટે અગત્યનું છે કે રિડ્યુસ એટલે કે ઘટાડો કરવો, ત્યારબાદ છે કે રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગ કરવો, અને ત્રીજું છે રિસાયકલ એટલે કે પુનઃ ચક્રીકરણનો આ જે સિદ્ધાંત સુવર્ણ સિદ્ધાંત કહી શકાય તે આપણને આપ્યો હતો. તો આ પણ આપણે સાથે યાદ રાખીશું કે ઇન્દોરમાં આયોજન થયું હતું એશિયા પેસિફિકનો જે ફોરમ હતું તેમાં વડાપ્રધાન મોદીજીએ આ 3 આર આપ્યા હતા, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. ત્યારબાદ આપણે આ ટોપિક જોયો કે પર્યાવરણ અને ઇકોલોજી. તો આ સંપૂર્ણ જે વિડીયો આપણે જોયો તે આપણને સમજાયો હશે તેવી મને આશા છે કે તમને બધું જ સમજાઈ ગયું હશે અને ખૂબ જ સરળતાથી પણ સમજાયું હશે. તો આપણે આ બધું ભણ્યા તો તેની સાથે આપણે એક વન લાઇનર પણ આપણે જોઈ લઈએ કે તેનાથી આપણું સ્વમૂલ્યાંકન પણ થઈ જશે. તો પ્રથમ તેમાં એવો પ્રશ્ન આપેલો છે કે આપણી આજુબાજુ આવેલા હવા, પાણી તથા ભૂમિ ભાગમાંનો જે આવરણ છે તેને શું કહેવાય છે? તો તેનો જવાબ છે કે પર્યાવરણ. કે આપણે આજુબાજુ આવેલા હવા, પાણી અને ભૂમિના ભાગને આપણે પર્યાવરણ કહેવાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે એન્વાયરમેન્ટમાં એન્વાયરનર શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે? આ આપણે પોતે જવાબ જોયા વગર અથવા તો કોઈ ચીટિંગ કર્યા વગર આપણે જવાબ આપવાના છે. તો આપણા મનમાં જ આપણે જવાબ બોલશું. તો આનો જવાબ આવે છે કે ફ્રેન્ચ ભાષામાંથી આપણે આ શબ્દ લીધેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પર્યાવરણ શબ્દ કયા 2 શબ્દો મળીને બન્યા છે? તો આગળ જ આપણે જેમ વાત કરીએ એમ કે પરી પ્લસ આવરણ. પરી જે આપણે વિચારતા હતા એ પરી ન આવે, પરંતુ પરી એટલે કે આસપાસનું ચારે તરફનું આવ્યું હતું આમાં. તો આ પરી પ્લસ આવરણ એટલે કે પર્યાવરણ. પરી એટલે આસપાસનું અને આવરણ એટલે કે વાતાવરણ. ત્યારબાદનો ચોથો સવાલ છે કે પર્યાવરણને મુખ્યત્વે કયા કયા ભાગમાં વહેંચવામાં આવે છે? આગળ હમણાં આપણે વાત કરી તેમ 4 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે પર્યાવરણને. તો કયા કયા હતા? જી હા મિત્રો, બધાનું સાચું છે કે 4 મુખ્યત્વે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. આવા મુખ્યત્વે 4 ભાગમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદનો જ એવો પ્રશ્ન છે કે પર્યાવરણના મૂળભૂત ઘટકો કેટલા છે અને કયા કયા? આગળ આપણે વાત કરી હતી. તો પર્યાવરણના મુખ્યત્વે 3 ઘટકો છે. એક તો જૈવિક, બીજું છે અજૈવિક અને ત્રીજું છે ઉર્જા ઘટકો. તો આ 3 વસ્તુ જે છે તેનું આપણે વિસ્તૃત રીતે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે પર્યાવરણનો મહત્વનો ઘટક કયો છે? તો પર્યાવરણનો મહત્વનો ઘટક છે મનુષ્ય. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ક્ષોભાવરણ અને મધ્યાવરણ વચ્ચે કયું આવરણ આવેલું છે? ચાલો આપણે વિચારીશું, આપણને આવડતું જ હશે. તો આપણે જોવા જઈએ તો સૌથી પહેલું આવરણ આવેલું છે ક્ષોભાવરણ. ત્યારબાદ એની ઉપર આવેલું છે સમતાપ આવરણ, એની ઉપર આવેલું છે મધ્યાવરણ અને છેલ્લે આવેલું છે ઉષ્માવરણ. ઉષ્માવરણમાં 2 પાર્ટ હતા, આયનાવરણ અને બાહ્યાવરણ. તો આ રીતના આપણે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે ક્ષોભાવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું જોવા મળે છે? ક્ષોભાવરણ વિષુવવૃત્ત ઉપર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલ છે? એકદમ સાચું કે આપણે વાત કરી હતી એમ કે વિષુવવૃત્ત છે તે ક્ષોભાવરણ છે તે વિષુવવૃત્ત ઉપર 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ ઉપર 12 કિલોમીટર, જ્યારે ધ્રુવ ઉપર 8 કિલોમીટર સુધી આપણને આ જે ક્ષોભાવરણ છે તે ફેલાયેલું જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. ત્યારબાદનો પ્રશ્ન છે કે પર્યાવરણ બચાવ માટેના 3 આર કયા કયા છે? તો કયા કયા 3 આર છે તે આપણે વિચારીશું. હમણાં આપણે છેલ્લે જ ચર્ચા કરી એટલે આ તો આપણને યાદ હોવું જ જોઈએ. હા મિત્રો, તો તમારું બધાનું સાચું છે કે રિડ્યુસ અને રિસાયકલ. રિસાયકલ એટલે કે પુનઃચક્રીકરણ, જ્યારે રિડ્યુસ એટલે કે ઓછું કરવું. તો આ થયા આપણે વન લાઇનર એટલે કે આપણે જે ટોપિક જે ભણ્યા છે તેમાંથી જે મુખ્ય પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે આડકતર રીતે, તો આપણે તેને આવરી લીધા છે. સાથે જ આપણે એક બે દિવસ પછી આપણે જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ આપણે ટેસ્ટનું આયોજન કરીશું કે જ્યાં આમાંથી મુખ્યત્વે જે પ્રશ્નો પૂછાઈ શકે અને એક પણ મહત્વનો પ્રશ્ન છૂટી ન જાય તે રીતના આપણે ટેસ્ટનું પણ આયોજન કરીશું. તે તમને ટેલિગ્રામ ચેનલમાં આપણે પહેલાં જણાવવામાં આવશે. સાથે જ આપણે યુટ્યુબમાં પણ જો શક્ય બનશે તો આપણે એક પ્રશ્નોત્તરીનો આ જે ટોપિક ભણ્યા છે તો પ્રશ્નોત્તરીનો આપણે વિડીયો પણ અપલોડ કરીશું. તો આ થયા વન લાઇનર. સાથે જ મહત્વના આપણે 4-5 બીજા MCQ પણ સ્વરૂપે આપણે જોઈ લઈએ. તો આ પહેલો જ એવો પ્રશ્ન છે
કે નીચેના પૈકી કયા આવરણને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે? ખૂબ સરસ, મસ્તનો પ્રશ્ન છે કે આગળ આપણે જોઈ ગયા છીએ અને આપણને આવડે પણ છે છતાં પણ. તો હા મિત્રો, આપણે બધાનું સાચું છે કે સમતાપ આવરણ. સમતાપ આવરણમાં આપણને ઓઝોન આવરણ જોવા મળે છે અને કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે તો તે પણ આપણને ખબર છે, આપણે હમણાં જ આગળ જણાવેલું છે. તો આ થયું આપણું ઓઝોન આવરણ એટલે કે સમતાપ આવરણમાં. ત્યારબાદ બીજો જ એવો પ્રશ્ન છે કે નીચેના પૈકી વાતાવરણનું કયું આવરણ પૃથ્વી ઉપરથી પ્રસારિત રેડિયો તરંગોને પાછા પૃથ્વી ઉપર પુનરાવર્તિત કરે છે, એટલે કે પાછા પૃથ્વી ઉપર મોકલે છે? આપણો પહેલો ઓપ્શન છે મધ્યાવરણ, ક્ષોભાવરણ, આયનાવરણ કે સમતાપ આવરણ. આપણે વિચારીશું. તો હા, આપણે બધાનો જે જવાબ છે તે સાચો છે કે આયનાવરણ. કે આયનાવરણમાં આ જે રેડિયો છે, ઇન્ટરનેટ માધ્યમ છે, તેને આભારી આપણને આ જે બધા જે છે તે જોવા મળે છે. કે આયનાવરણને લીધે આ બધા આપણે ટીવી જોઈ શકીએ છીએ, આપણે રેડિયો સાંભળી શકીએ છીએ, ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ. તો આ બધું આયનાવરણને આભારી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જેનો જવાબ આપણે વિચારવાનો છે, આપણે ગોતીને લાવવાનો છે. સાથે આપણે ટેસ્ટનું આયોજન કરીશું, તેમાં પણ આપણે આનો જવાબ આપણે આ પ્રશ્ન ફરીથી રિપીટ કરીશું. તેથી આ પ્રશ્નનો જવાબ આપણે હાથે જ ગોતવાનો છે. તો ત્રીજો પ્રશ્ન છે કે ક્ષોભાવરણમાં કાર્બન મોનોક્સાઇડ જે છે તેની રાસાયણિક આયુ કેટલી રહેલી છે? પહેલો ઓપ્શન છે 30 થી 90 દિવસ, બીજો છે 2 થી 5 કલાક, ત્રીજો ઓપ્શન છે 1 થી 2 વર્ષ કે ચોથો ઓપ્શન છે 10 થી 15 વર્ષ. ચાલો આપણે બધા જણાવીશું અને કોમેન્ટમાં પણ આપણે કોમેન્ટ કરીશું. તો જી હા મિત્રો, આપણે બધાનું સાચું છે. હવે શું છે તે કોમેન્ટ કરીએ, પછી આપણને ખબર પડે કે તમે શું જવાબ લખો છે, તો તે પણ આપણે જાણશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે ક્ષોભાવરણનો વિસ્તાર વિષુવવૃત્ત પર આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? એટલે કે આ પ્રશ્ન તો આપણે હમણાં આગળ જ આવી ગયો છે, એટલે પેપર ફૂટી ગયું છે થોડુંક, એવું આપણે કહી શકાય. તો ક્ષોભાવરણ જે છે તે વિષુવવૃત્ત ઉપર 16 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે. સમશીતોષ્ણ કટિબંધ ઉપર 12 કિલોમીટર, ધ્રુવો ઉપર 8 કિલોમીટર. અમુક પ્રશ્નો રિપીટ થતા હોય છે, તો આપણને એવું સમજવાનું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો છે, એ રીતના આપણે ગોખી નાખવાના. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી? ઓપ્શન છે સમતાપ આવરણ, મધ્યાવરણ, ક્ષોભાવરણ કે ઉષ્માવરણ. વિચારીશું આપણે. તો હા મિત્રો, બધાનું સાચું છે કે સમતાપ આવરણમાં આપણને ઋતુઓ અનુભવાતી નથી. ત્યારબાદનો પ્રશ્ન છે કે જલાવરણના 1360 મિલિયન ક્યુબિક કિલોમીટર પાણીમાં કેટલા ટકા તાજા પાણીનો સમાવેશ થાય છે? કે આ 1360 મિલિયન ક્યુબિક જે પાણી છે તેમાંથી કેટલા ટકા પાણી જે તાજું છે, એટલે કે ભૂગર્ભ જળ, નદી, સરોવર સ્વરૂપે આપણને જોવા મળે છે? તો આ તેના ઓપ્શન છે 5%, 1%, 2%, 3%. તો હમણાં જ આપણે લાસ્ટમાં જલાવરણની ટોપિકમાં આપણે જોયું હતું કે 97% ખારું છે, 3% મીઠું છે. તો તેમાંથી 2% જે છે તે બરફ સ્વરૂપે રહેલું છે અને 1% પાણી જે છે તેમાંથી તે 1% પાણી છે તેમાંથી મહત્વપૂર્ણ જે મોસ્ટ ઓફ જે પાણી છે તે ભૂગર્ભ જળ, નદી સ્વરૂપે રહેલું છે. તો આ રીતના આપણે યાદ રાખી શકીએ છીએ. તો આ થયો આપણો આજનો લેક્ચર કે પર્યાવરણ અને ઇકોલોજી. આના વિશે આપણે જોયું. આશા રાખીએ છીએ કે તમને આખો જ વિડીયો સંપૂર્ણ રીતના સરળતાથી સમજાયો હશે. જો તમને વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા જે મિત્રો વનરક્ષકની તૈયારી કરે છે અને તેને પણ આવી સમજવામાં ઘણી વખત ઘણી તકલીફ થતી હોય છે, તો આવા મિત્રોને પણ શેર કરજો અને તમારા મિત્રોને આપણા જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ એડ કરજો. તમે પણ એડ થશો. તેમાં આપણે ડેઇલી ટેસ્ટનું પણ આયોજન હવેથી કરીશું, તેથી તેમાં પણ જોઈન થઈ જશો. સાથે જ આગળ આપણે જેમ વાત કરીએ એમ કે આપણે ગુજરાતી વ્યાકરણ જે છે તેનો પણ આપણે સ્પેશિયલ વનરક્ષકને લગતું આપણે જે વ્યાકરણ જે છે તે આપણે શરૂઆત કરીએ છીએ, કે જે આપણા એક ઓફિસર આપણે ટૂંકમાં કહી શકીએ, કારણ કે હવે તો ગવર્મેન્ટ જોબમાં તે ભાઈ લાગી ગયા છે, તેથી આપણે તેને ઓફિસર પણ કહી શકીએ. તો તે આપણને સરળતાથી પોતાનો જે અનુભવ છે તેનો નિચોડ આપણને આપી અને સરળ ભાષામાં એક ટોપિક આપણને ખૂબ જ ઊંડાણપૂર્વક પરંતુ સરળતાથી, એટલે કે આપણને કદાચ પરીક્ષામાં જો ભૂલાઈ પણ ગયું હોય ને તો આપણે ખાલી ઓપ્શન જોઈને જ આપણે જવાબ આપી દઈએ. તે રીતના સરળતાથી એકદમ દેશી આપણે ગુજરાતી ભાષામાં આપણને સમજાવેલું છે. તેથી આપણે જે આ બધા પર્યાવરણને લગતા જે વિડીયો છે તેમાં આપનો ખૂબ સાથ સહકાર મળેલો છે, તેથી આપનો આભાર.
તેવો જ આપનો સાથ સહકાર તે વિડીયોમાં પણ આપણને ગુજરાતી વ્યાકરણમાં પણ મળે, તેથી આપનો ખૂબ સાથ સહકારની જરૂર છે, તેથી તેમાં પણ સાથ સહકાર આપ આપજો. અને આ સંપૂર્ણ વિડીયો જોયો તેથી આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી જે બાકી રહેલો પર્યાવરણ અને ઇકોલોજીનો જે લેક્ચર છે તે આપણે ટૂંક સમયમાં ફરીથી જલ્દી ટોપિક આપણે લઈ અને આવીશું. તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. જલ્દીથી પાછા મળીએ.